ગઈકાલે ગુરુ પૂર્ણિમા પર્વે અહીંયા સંતોએ દાદા ગુરુ હરિજીવનદાસજી સ્વામીનું પૂજન, ઠાકોરજીનું પૂજન ગઈકાલે કરી લીધું છે. છતાં પણ આપણને બધાને દર્શન થાય, ભગવાનનું પૂજન થાય એટલું ઓછું છે. પરમ ગુરુ પરમાત્મા સહજાનંદ ગુરુમ ભજે સદા એ ભાવને આપણે ઉજાગર કરતા આવો અત્યારે અહીંયા આપણા સૌ કોઈની વચ્ચે બંને સદગુરુને વિનંતી કરીશ, ઠાકોરજી મહારાજ સમક્ષ આપ પધારશો અને સરસ મજાની મોગરાની માળા તૈયાર થઈ ગઈ છે. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ, મોગરાની સરસ એક માળા તૈયાર કરી છે. ઠાકોરજીને ચંદનની રચા કરી, ચંદનથી પૂજન કરી અને પુષ્પ દ્વારા ઠાકોરજીનું પૂજન કરશે અને ત્યારબાદ સંતો પૂજન કરશે. આપ લોકોએ અત્યાર સુધી જે કાંઈ તપશ્ચર્યા કરી એનું ફળ એટલે બંને સદગુરુઓનું અત્યારે સામૂહિક પૂજન આપણે બધા કરી શકશું. તો બધા હરિભક્તો જે રીતે શાંતિથી બેઠા છે, બસ ચંદ ક્ષણો માટે થોડી વાર બોલો હરિકૃષ્ણ મહારાજની જય. પૂજ્યપાદ સ્વામીજીએ ખૂબ સરસ ઠાકોરજીનું પૂજન કરી આપણને લાભ અપાવ્યો, દર્શન કરાવ્યા. પૂજ્યપાદ મારા ગુરુજી અત્યારે ઠાકોરજીનું પૂજન કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બંને સદગુરુ સંતો પોતાના સ્થાન પર બિરાજશે અને ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા કરુણામય ચારુલોચનમ શરણાયાર્થ જનાર્તિ મોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો ઘનશ્યામ મહારાજની જય. પૂજ્ય ધર્મજીવન સ્વામી પણ ગુરુદેવનું પૂજન કરી રહ્યા છે. હૃદયનો ભાવ ગુરુદેવના ચરણોમાં સમર્પિત કરે છે. એ જ રીતના પૂજ્યપાદ ઘનશ્યામ જીવનદાસજી સ્વામી પણ પોતાના વાલા વાલા ગુરુદેવનું પૂજન કરી અને અંતરનો રાજીપો પ્રાપ્ત કરી રહ્યા છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. હવે એવા એક પછી એક પ્રસંગો પાણીના પ્રવાહની જેમ પ્રવાહિત થતા રહ્યા છે. ગુરુ પૂર્ણિમાનો પર્વ આપણે સૌ કોઈ જ્યારે માણી રહ્યા છીએ, વચ્ચે વળી પાછું એક નવું સોપાન ઠાકોરજી મહારાજની વૈષ્ણવી પરંપરા મુજબ ઠાકોરજી મહારાજના 1 માસ સુધી અહીંયા વિવિધ કલાત્મક અને ભક્તિભાવ દ્વારા નિર્મિત સુંદર મજાના હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવાનું આજથી આ ભક્તિ પર્વ શરૂ થઈ રહ્યું છે. અને બંને સદગુરુ સંતો તમામ યજમાનો વતી અહીંયા ઘણા બધા યજમાનો પણ કાયમી યજમાનો છે, નવ યજમાનો કાયમી યજમાનો છે, એના વતી અહીંયા બંને સદગુરુ સંતો પધારશે અને હિંડોળા ઉદ્ઘાટનના ઓપનિંગમાં ઠાકોરજી મહારાજ હિંડોળે બિરાજમાન થઈ ગયા છે અને ખૂબ ખૂબ આપણને સૌ કોઈને હિંડોળે ઝૂલતા દર્શન. ઝૂલો ઝૂલો રે ઘનશ્યામ હરિવરે હિંડોળે. આવો બે હાથની તાલીપા નાચ સાથે આપણે બધા ઉત્સવમાં જોડાઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. અલગ અલગ હિંડોળામાં ઠાકોરજી મહારાજ ઝૂલે છે. વચનમાં મહારાજ બંને હિંડોળામાં એક એક ઠાકોરજી મહારાજ સરસ મજાના ઝૂલી રહ્યા છે. આપણને સૌ કોઈને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જે રીતે મહારાજની મૂર્તિઓ આપણને યાદગાર રહેશે. હવે આપણે હિંડોળા ઉદ્ઘાટન રંગે ચંગે પૂર્ણ કર્યું છે. એકવાર આપણે કડી ગાઈ લઈએ, બધા હરિભક્તો સાથે મળી તાળી પાડી અને કડી ગાજો. રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે, રંગ ભીના રે સામળિયા હે આવો ઝૂલીએ રે, આવો ઝૂલીએ રે,
રંગ ભીના રે શામળિયા આવો ઝૂલીએ રે. હિંડોળાના જે યજમાનો છે, કાયમી યજમાનો, એના નામ આપણે એનાઉન્સ કરીએ. એ જ રીતે આજનો જે પર્વ છે, આજના દિવસે તમામ હરિભક્તોને ભોજન પ્રસાદની વ્યવસ્થા અહીંયા જ સંતોએ રાખેલી છે. તો આજના પર્વ નિમિત્તે જે હરિભક્તો બળભાગી યજમાનોએ જે સેવા નોંધાવી છે એના નામ મેં અત્યારથી આહુત કરીશ. આજના દિવસે અંજુબેન ભૂપેન્દ્રભાઈ સોની એમનો આજે જન્મદિવસ હોય, તેમજ નવું મકાન એમણે લીધેલું છે. તો એ ખુશીમાં, આનંદમાં આજની બહુ સારી એવી સેવા નોંધાવે છે. આપણે તાળીઓથી વધાવીએ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સૌ હરિભક્તો પાઠવશે. આપણા ભોજન પ્રસાદના મુખ્ય યજમાન છે. એ જ રીતે તો ભૂપેન્દ્રભાઈ આવો પધારો, આપ આશીર્વાદના અધિકારી બનશો. એ જ રીતના આજના ભોજન પ્રસાદના ઉપયજમાન અક્ષર નિવાસી દર્શન સોની એમની સાથે આવે. દર્શન આવો ભાઈ, બે આવો. એ જ રીતે અક્ષર નિવાસી પુરાણી શ્રી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી ભુજ, એની સ્મૃતિમાં આપણા મંદિરના ખૂબ ખૂબ સક્રિય સત્સંગી છે પરમ ભગવદીય શ્રી વિજયભાઈ કરશનભાઈ પટેલ વસઈ. વાહ ભાઈ વાહ, આવો વિજયભાઈ, આવો પધારો, આપ પણ આશીર્વાદના અધિકારી થઈ શકશો. સાથે પાર્થ તેમજ વરુણ, આવો ભાઈ, બંને મિત્રો આવી જાઓ. એ જ રીતે વિપુલભાઈ લીંબચિયા, એણે પણ આજના આ અવસરે ખૂબ સારી સેવાની તક ઝડપી લીધી છે. તો વિપુલભાઈ લીંબચિયા, આવો આપ પણ પધારો. જે હરિભક્તોને અહીંયા આહુત કરીશ, યાદ કરું છું, એ બધા હરિભક્તો આગળ બેસજો. આરતીમાં આપને લાભ મળનારો છે. એ જ રીતના સંતોના ધોતિયા પેટે સ્વાતિબેન ઘનશ્યામભાઈ મહેતા 2100 રૂપિયાની સેવા એમની પણ અહીંયા આવે છે, આભાર સ્વીકાર. એવી જ રીતના હિંડોળા ઉત્સવના યજમાનોને અત્યારે હું યાદ કરીશ. તો જે યજમાન પરિવારના હરિભક્તો હોય તે દોડતે પગલે અહીં આવી અને જોડાશો. હિંડોળા ઉત્સવના કાયમી યજમાન પુરીબા ભગવાનભાઈ લકડ હસ્તે હંસાબેન નાગજીભાઈ લકડ, તો નાગજીભાઈ આવો પધારો. તેમજ મધુબેન મથુરભાઈ દેસાઈ તથા નિશાબેન અમરતભાઈ મકવાણા, તો એમના વતી પ્રણય દેસાઈ આવી જાય અહીંયા. અમૃતભાઈ પણ આવી જશો. અમૃત સેવામાં છે કે અહીંયા હાજર છે? હોય હાજર, તો ભાઈ હર્ષલ આવી જાય પહેલા. એ જ રીતના કંચનબેન ભીખાભાઈ લકડ તથા પરિતાબેન મીનાક્ષીબેન, આ પરિવારમાંથી જે ભીખાભાઈ આવો પધારો, આ પધારો. એ જ રીતના ગોદાવરીબેન અર્જનભાઈ બલદાણિયા તથા વિનોદિનીબેન શશિકાંતભાઈ પરમાર, તો અર્જનભાઈ અથવા શશિકાંતભાઈ હોય તો બંને હરિભક્તો આવી જાય અહીંયા, આવો પધારો. એ જ રીતના ચંપાબેન બાઘાભાઈ વાઘમશી, એમની પણ સેવા છે. બાઘાભાઈ જો હોય અથવા તો સાગર કે સતીશ કોઈ હોય તો આવી જાય. લાડુબેન ડાયાભાઈ ખોટ હસ્તે ઉર્મિલાબેન શિલ્પાબેન, તો એના વતી અમારે ડાયા ફુવા, આવો પધારો. પંકજભાઈ જો અહીંયા ઉપસ્થિત હોય તો પંકજભાઈ પણ દોડતે પગલા આવશો. એ રીતના મંજુબેન દેવરાજભાઈ પટેલ તથા શારદાબેન આર પટેલ હસ્તે ધર્મિષ્ઠાબેન, આ પરિવારમાં સુમતીબેન બી બિહાર તેમજ હસ્તે કૃષ્ણાબેન તે સ્વાગત છે. મહારાજ સેવા હિસાબે વિડીયોલી તરફથી આવે છે. તમામ સેવાદારી હરિભક્તોને દિલીપભાઈ ટોપે, એમની પણ સંતોના ધોતિયા પેટે સેવા આવે છે. તો દિલીપભાઈ અત્યારે જો હાજર હોય સભામાં તો દોડતા પગલા આવશો. આપણે ખૂબ ઓછા સમયમાં પ્રોગ્રામને આટોપવો છે. હરિભક્તો બહુ પ્રેમથી છેલ્લે સુધી આપણે જોડાયેલા રહીશું. તો
जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी चरण सरोजत मारा वंदु कर जोड़ी चरणे सदै राथे चरणे सदै राथे दुख नाख्या थोड़ी नारायण नर भ्राता द्विज कुड़ तनु धारे प्रभु द्विज कुड़ तनु धारे पामर पतित उधार्या पामर पतित उधार्या नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्मथी छूटे काळ कर्मथी छूटी कुटुंब सहित करशे आय अवसर करुणानिधि करुणा बहु कीधी वाले करुणा बहु कीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे सीधे ओम जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी ओम जय सद्गुरु स्वामी देवाभिवंदनम 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 मह ઠાકોરજી મહારાજને આરતી આપી દેશો ઊંચી કરીને આત્માભિવંદનમ મહ આરતી ઊંચી કરું બધા હરિભક્તો આરતી પાછળના હરિભક્તો આપણે સૌ કોઈ લઈ શકીએ.